હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં યુનિટ નંબર 2ની શરૂઆત કરીએ, જેનું નામ છે હાઉ મેની ડીડ યુ. હાઉ મેની ડીડ યુ એટલે કે તમે કેટલા હતા. તો ચાલો એક્ટિવિટી નંબર 1થી શરૂઆત કરીએ. એક્ટિવિટી નંબર 1A જેની સૂચના છે, થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રના આધારે તમારે વાક્ય સાચું હોય તો ટી લખવાનું છે, અને જો વાક્ય ખોટું હોય તો એફ એટલે કે ફોલ્સનો એફ લખવાનો છે. તો અહીંયા ચિત્ર જુઓ, બર્થડે પાર્ટીનું ચિત્ર છે. ઓકે, અહીંયા બીજાના ફ્રેન્ડ્સ છે. આ રેડ ટી શર્ટવાળો છે એનો બર્થડે છે, અને બાકી બધા એના ફ્રેન્ડ્સ છે. કેક આપેલી છે, ટેબલ ઉપર ગિફ્ટ છે, આ બધું છે. ચલો હવે આ માટેના વાક્યો અહીંયા તમારે આન્સર પૂરવાના છે, અને આ માટેના વાક્યો યુનિટના અંતે હેલ્પલાઇન આપેલી છે, એમાં વાક્યો છે. એ મુજબ તમારે અહીંયા ટી અને એફ લખવાનું થશે. તો જુઓ, લાસ્ટમાં વહી જાઓ, ચેપ્ટરના લાસ્ટમાં હેલ્પલાઇન આપેલી છે, પેજ નંબર 21 ઉપર. ઓકે, તો જો ફર્સ્ટ છે, ફર્સ્ટ વાક્ય આપેલું છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. શું આ ચિત્ર ગાર્ડનનું છે? તો શું આવશે? ફોલ્સ. તો પહેલામાં આવે એફ. તમારે એક્ટિવિટી 1Aની નીચે, ચિત્રની નીચે જે લાઈન છે અહીંયા એફ ટી કરવાનું છે. ઓલરેડી એફ આપેલું જ છે, તમારે લખવાનું નથી. સેકન્ડ છે, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. બર્થડે બોય છે એ મિડલમાં જ છે, મિડલમાં વચ્ચે જ છે. રેડ ટી શર્ટવાળો છે ને વચ્ચે, તો આવશે ટી. તો સેકન્ડ આવશે ટી. ત્યારબાદ થર્ડ, ધ કેક વોઝ નોટ કટ. કેક કાપેલી નહોતી. તો સાચું છે, કેક કાપેલી હજી નથી. હજી એના ફ્રેન્ડ્સ આવે છે, કેક કાપેલી નથી. ચિત્રમાં જોઈ લેજો, એમાં છે જ કેક કાપેલી નથી, કેક એમ જ આખી આપેલી છે એમાં. તો ત્રીજામાં આવશે ટી. ત્યારબાદ ફોર્થ છે, ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી. પાર્ટીમાં 4 મિત્રો હતા. તો હા, 4 મિત્રો છે. જોઈ લો ચિત્રમાં આગળ, ચિત્રમાં આપેલું છે કેટલા ફ્રેન્ડ્સ છે, કાઉન્ટ કરી લો. તો ચિત્રમાં કેટલા છે? 1 2 3 ને 4, 4 મિત્રો છે. તો વાક્ય કેવું થશે? ટ્રુ. તો આપણે લખશું ટી, ટ્રુ. ત્યારબાદ એના પછીનું વાક્ય છે, ઓલ વોર. અહીંયા ફોર્થમાં ટી આવશે. ફિફ્થમાં ઓલ વોર ધ પેપર કેપ્સ. બધાએ પેપરની કેપ પહેરેલી છે. ચિત્રમાં જુઓ, તમારી ટેક્સ્ટ બુકમાં પહેરેલી છે. તો હા, તો આવશે ફિફ્થમાં પણ ટી. ત્યારબાદ 6, ધ કેક વોઝ ઓન ધ ચેર. કેક ચેર ઉપર છે, ખુરશી ઉપર છે. તો આવશે રોંગ. કેક તો ક્યાં છે? ટેબલ ઉપર છે, એટલા માટે આવશે ફોલ્સ. તો 6માં આવશે ફોલ્સ. ફોલ્સનો એફ ખાલી લખવાનો છે. ત્યારબાદ 7th, ઓલ વેર ઇટિંગ ધ કેક. બધા કેક ખાઈ રહ્યા છે. તો ના, હજી એ કેક નથી ખાધી, કારણ કે હજી તો કેક કટ જ નથી કરી. એટલા માટે શું આવશે? 7thમાં પણ એફ, ફોલ્સ. ફોલ્સનો એફ કરવાનો. ત્યારબાદ 8, ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. ચિત્રમાં જુઓ, ક્યાંય બર્થડે બોયના પપ્પા છે? ના, એના માત્ર ફ્રેન્ડ્સ જ છે. એટલા માટે પણ શું આવશે લાસ્ટ સેન્ટેન્સમાં? ફોલ્સનો એફ. ઓકે, તો એક પહેલું સેન્ટેન્સ છે એ ખોટું છે. છઠ્ઠું, સાતમું ને આઠમું, આ 4 સેન્ટેન્સ છે એટલામાં ફોલ્સ છે. બાકી બધામાં ટ્રુના ટી લખવાના થશે. ચલો, બધાને લખાઈ ગયા ચિત્રની નીચે ટી અને એફ? ઓકે, આ રીતે ટી અને એફ લખવાના છે. ત્યારબાદ આગળની એક્ટિવિટી જુઓ. તો એક્ટિવિટી નંબર 1B આપેલી છે, જેમાં સૂચના આપેલી છે, રીડ ધ પેસેજ. અહીંયા જે પેરેગ્રાફ છે વાંચો. અ બોય વોઝ સિટિંગ ઇન હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એમ કહે છે કે બોય છે એ વિન્ડો એટલે બારીની પાસે તેના ટેબલ પર બેઠો છે. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. અને શું કરી રહ્યો છે? તેનું હોમવર્ક કરી રહ્યો છે. હિઝ મધર આસ્ક્ડ. તેના મમ્મીએ પૂછ્યું,
ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? શું તે તારો નાસ્તો કર્યો? ધ બોય સેડ નો. છોકરાએ કહ્યું ના. મધર કોલ્ડ હિમ. મધરે તેમને બોલાવ્યું કે ચાલ નાસ્તો કરી લે. તો નાસ્તો નથી કર્યો તો ચાલ નાસ્તો કરી લે. એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. અને તેનો નાસ્તો પીરસ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે તેનો નાસ્તો ચાલુ કરવા જઈ રહ્યો હતો. દેન ત્યારે અ બેગર એટલે ભિખારી કેમ ટુ ધ ડોર. દરવાજે આવ્યો. એક ભિખારી દરવાજે આવ્યો. એ જેને સ્ટાર્ટ કરતો હતો જ ખાવાનું ત્યારે જ એ સમયે જ દરવાજે એક ભિખારી આવે છે. હી સેડ. એ ભિખારીએ કહ્યું પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. શું કહે છે કે મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. પ્લીઝ એટલે મહેરબાની કરીને, ગીવ મી એટલે મને આપો, સમથિંગ એટલે કંઈક અને ઇટ એટલે ખાવાનું. મને કંઈક ખાવાનું આપો. ત્યારબાદ ધ બોય લુકડ એટ ધ બેગર. લુકડ એટલે જોયું, એટ ધ બેગર એટલે ભિખારી સામું. છોકરાએ ભિખારી સામું જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. તે ખરેખર, રિયલી એટલે ખરેખર, વેરી પુઅર એટલે ખૂબ જ ગરીબ અને હંગ્રી એટલે ભૂખ્યો. લુકડ એટલે દેખાતો હતો. તે ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેણે તેનો નાસ્તો, જે એને નાસ્તો કરવા જઈ રહ્યો હતો ને, તેનો નાસ્તો એને ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. ભિખારી ખૂબ ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નાઉન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો છે જેને આ ભિખારીનું દુઃખ ના જોઈ શક્યો અને તરત જ પોતાનો નાસ્તો એ ભિખારીને આપી દીધો. આ છોકરો પછીથી ક્યાં નામે ઓળખાણો? નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો કોણ બન્યું? નેતાજી સુભાષચંદ્ર બોઝ. જો એનો ફોટો પણ આપેલો છે પાસે, નેતાજી સુભાષચંદ્ર બોઝ. ત્યારબાદ જુઓ અહીંયા ટ્રુ ફોલ્સ આપેલા છે, એ આપણે કરીએ. તો સૂચના આપેલી છે ડિસ્કસ ઇન ધ પેર્સ. જોડીમાં એ ચર્ચા કરો આ વાક્યોની. પુટ રાઇટ માર્ક ફોર રાઇટ. જો સાચું નિશાન હોય તો રાઇટની નિશાની કરવાની છે અને જો રોંગ સેન્ટેન્સ હોય, ખોટું વાક્ય હોય તો ફોલ્સની નિશાની કરવાની છે. તો ફર્સ્ટ, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મધરે તેનો નાસ્તો ભિખારીને આપ્યો. તો મમ્મીએ એનો નાસ્તો ભિખારીને આપ્યો હતો તો રોંગ આવશે. તો ફર્સ્ટ આવશે, પહેલા વાક્યમાં આવશે પહેલા વાક્યમાં આપણે ફોલ્સની નિશાની કરવાની છે. ત્યારબાદ સેકન્ડ, ધ બોય વોઝ સ્ટડિંગ. છોકરો ભણી રહ્યો હતો. તો હા, પહેલાં આવ્યું હતું ને વાક્ય પહેલું જ કે એ વિન્ડો પાસે, બારી પાસે સ્ટડી કરી રહ્યો હતો. તો વાક્ય કેવું છે? સાચું. વાક્ય સાચું હોવાથી રાઇટની નિશાની કરો. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો. તો વાક્ય કેવું છે? સાચું. તો ટ્રુની નિશાની કરશું કારણ કે આ છોકરો મોટો થઈને નેતાજી બન્યો હતો ને, તો આ વાક્ય સાચું છે. ત્યારબાદ ફોર્થ, ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. છોકરાએ કંઈ જ ખાધું નહોતું. તો વાક્ય સાચું છે. તો આપણે ટ્રુની નિશાની કરશું. ત્યારબાદ ફિફ્થ, ધ બેગર આસ્કડ ફોર સમ મની. ભિખારીએ થોડા પૈસા માગ્યા. તો વાક્ય કેવું છે? ખોટું, કારણ કે ભિખારી તો ખાવાનું માંગ્યું હતું, પૈસા નહોતા માગ્યા, એટલા માટે વાક્ય ખોટું છે. તો ફોલ્સની નિશાની કરશું. ઓકે, ચલો એના પછી એક્ટિવિટી નંબર 2 આપેલી છે. એક્ટિવિટી નંબરમાં સૂચના આપેલી છે શે ધીસ ફ્રેઝ આફ્ટર યોર ટીચર સે. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહ બોલો. આ તમારે શબ્દ સમૂહ આપેલા છે, તમારે માત્ર વાંચવાના છે, બોલવાના છે. તો ફર્સ્ટ છે એટ વન બ્લો. એટ વન બ્લો કેમ ઉચ્ચાર થશે? એટ વન બ્લો એટલે એનું ગુજરાતી થશે એક ઘામાં. સેકન્ડ છે ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય, અવર એટલે આપણા, ઇન એટલે માં. એટલે ગુજરાતી થશે આપણા રાજ્યમાં. ઉચ્ચાર થશે ઇન અવર કિંગડમ. થર્ડ છે અ રીચ રિવોર્ડ. રીચ રિવોર્ડ એટલે મોટું ઇનામ. ત્યારબાદ બિહાઇન્ડ અ ટ્રી. બિહાઇન્ડ એટલે પાછળ, ટ્રી એટલે ઝાડ. બિહાઇન્ડ અ ટ્રી એટલે થશે ગુજરાતી ઝાડ પાછળ. ત્યારબાદ
એક્ટિવિટી નંબર 2B આપેલી છે. 2Bમાં શું છે? તો 2Bમાં પણ વાક્યો જે છે લખેલા એ વાક્યો તમારે બોલવાના છે. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો. ઓકે, તો અહીંયા બીટ છે, આનો પણ ઉચ્ચાર બીટ થશે. જો સ્પેલિંગ અલગ છે, ઉચ્ચાર સરખા બધાના થાય છે, પણ એના અર્થ અલગ થાય છે. આને વચાય બીટ, બીટ. ત્યારબાદ સીટ, શીટ. સીટ એટલે બેસવું, આ સીટ એટલે બેઠક. ત્યારબાદ ડીડ અને ડીડ. આ ડીડ એટલે ડુનું ભૂતકાળ થશે, આ ડીડ એટલે થશે કાર્ય. ત્યારબાદ હીડ, હીડ. અહીંયા છે લેટ, લેટ. ત્યારબાદ ગેટ, ગેટ. ત્યારબાદ મેટ, મેટ. આ મેટ એટલે પથારી, મેટ એટલે આપણે જે પાથરીએ ને ચટાઈ, એ ચટાઈ. મેટ એટલે ચટાઈ. અને ત્યારબાદ આવશે આ મેટ એટલે સાથી. ત્યારબાદ ફેડ, ફેડ. ત્યારબાદ મેટ, મેટ. ત્યારબાદ ડેડ, ડેડ. હેડ, હેડ. અને લાસ્ટ સેટ, સેટ. તો અહીં એક્ટિવિટી નંબર 2 કમ્પ્લીટ થઈ છે.